હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 4 માં વિષય અંગ્રેજીમાં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા શીખી ગયા હતા. ધોરણ 4 માં યુનિટ 4 માય અવર્સમાં એક્ટિવિટી 7 ની આપણે વાર્તા જોઈ ગયા હતા. ત્યારબાદ હવે રિવિઝન 1 જોઈશું. તેમાં વિદ્યાર્થી મિત્રો બંધ બેસતા ન હોય એ શબ્દને ફરતે આપણે ગોળ કરો. રિવિઝનમાં શું કરવાનું છે? બંધ બેસતા પાઠ્યપુસ્તક તમને વિદ્યાર્થી મિત્રો રિવિઝન 1 પાઠ્યપુસ્તક આપી જશે. પાઠ્યપુસ્તકમાં રિવિઝન 1 એમાં બંધ બેસતા ન હોય એ શબ્દોને ફરતે ગોળ કરો. તમને રેડ, બ્લુ, બી અને ગ્રીન આ બધા બંધ બેસતા છે, બધા કલરના નામ. અને આ બીગ છે, બીગ એટલે મોટું, એ અલગ કહેવાય, બંધ બેસતું નથી એટલે એની ફરતે આપણે શું કરવાનું? ગોળ. ત્યારબાદ છે ડોક્ટર, ટેલર, સિસ્ટર, ટીચર. આ બધા વ્યવસાયકારના નામ છે. સિસ્ટર એટલે બહેન થાય, તે બંધ બેસતું નથી એટલે એની ફરતે આપણે શું કરવાનું? ગોળ કરવાનું. પછી છે એલિફન્ટ, કેટ, નર્સ અને ડોગ. બધા એનિમલ્સ ના નામ છે અને બંધ બેસતું કયું નથી? નર્સ એટલે બંધ બેસતું ન હોય એની ફરતે આપણે શું કરીશું? ગોળ. ત્યારબાદ બનાના, એપલ, બોલ, ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે શું થાય? દ્રાક્ષ થાય. આ બધા કશાના નામ છે? શેના છે? ફ્રૂટના. તો આ કઈ છે? બોલ એટલે અલગ પડે છે દડો એટલે એના ફરતે શું કરશું? ગોળ. સ્મોલ, બિગ, બ્રાઉન, ટોલ. આ સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, ટોલ એટલે ઊંચું. બ્રાઉન એટલે કલરનું નામ થઈ ગયું, કથ્થાઈ, એ અલગ છે એટલે એના ફરતે આપણે શું કરીશું? ગોળ. રાઉન્ડ, સ્ક્વેર, યલો, ટ્રાયેંગલ. રાઉન્ડ એટલે ગોળ, સ્ક્વેર એટલે ચોરસ. ત્યારબાદ યલો કલર છે, રંગ છે પીળો. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો હવે બંધ બેસતું કયું નથી, અલગ પડે છે, એના પરથી આપણે શું કરીશું? ગોળ. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ? બંધ બેસતા ન હોય એ શબ્દો ફરતે આપણે જે બંધ બેસતા નતા એના ફરતે આપણે શું કર્યું? ગોળ કર્યું. ત્યારબાદ તમને પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો એક પતંગનું ચિત્ર દોરવાનું કીધું હશે. એ પતંગનું ચિત્ર દોરવાનું હશે અને એની બાજુમાં બલૂન્સની મેં એટલે કૌંસ આપ્યા છે. કયા છે? સ્મોલ એટલે નાનું, રેડ એટલે લાલ, બિગ એટલે મોટું, લોંગ એટલે લાંબુ, સ્ક્વેર એટલે ચોરસ, બ્લુ એન્ડ વ્હાઇટ એટલે ભૂરું અને સફેદ. એવી રીતે તમને બલૂનની મય કૌંસ આપ્યા છે. તે કૌંસ દ્વારા નીચે તમારે ખાલી જગ્યા પૂરવાની. સૌપ્રથમ તમારે પાઠ્યપુસ્તકમાં પતંગનું ચિત્ર દોરવાનું. એ પતંગનું ચિત્ર દોરી જાય પછી ખાલી જગ્યા પૂરવાની. એમાં એનો સાઈઝ લખવાની, કલર, શેપ એટલે આકાર, એવી રીતે ફુગ્ગામાં ખાલી જગ્યા આપી હશે એમાં તમારે લખવાનું. બાળ મિત્રો પાઠ્યપુસ્તકમાં તમે જુઓ ખાલી જગ્યામાં ધીસ ઇઝ માય કાઇટ. આ મારો પતંગ છે. ઇટ ઇઝ અ કેવો છે? બિગ. કેવો છે? બિગ એટલે મોટો. એ ખાલી જગ્યામાં શું લખવાનું? બિગ કાઇટ. ઇટ ઇઝ ખાલી જગ્યા, તેનો રંગ કેવો છે? લાલ. It is square in shape એટલે તમને કૌંસમાં આપ્યું હશે સ્ક્વેર એટલે ચોરસ. It has a small tail. એની પૂંછડી કેવી છે? સ્મોલ એટલે નાની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં તમને લીંબુનો શરબત બનાવવાની રીત આપેલી હશે, ચિત્ર આપ્યા હશે અને લીંબુનો શરબત બનાવવાની ચિત્રોની મદદથી સૂચનાઓ આપણે સમજવાની અને એ સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની. સૌપ્રથમ હવે તમને નીચે આપ્યું છે પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા આપી છે એમાં તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, મેં અહીંયા ક્રમમાં ગોઠવીને લખ્યું છે. સૌપ્રથમ આપણે લીંબુના રસમાં શું કરીએ? તો સૌપ્રથમ ટેક અ લેમન. આપણે એક લીંબુ લઈએ. એ લીંબુને આપણે શું કરીએ છીએ? કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ. એના શું કરીએ છીએ? 2 ભાગ. એ ટુકડા કરીને 2 ભાગ કરીએ છીએ લીંબુના. ત્યારબાદ રિમૂવ ધ સીડ્સ. રિમૂવ એટલે કાઢવાનું, સીડ્સ એટલે એના બીજ, જે બીજ આવે છે એ કાઢવાના છે. સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ. એટલે શું કહે છે? સ્ક્વીઝ એટલે નીચોવવું, આઉટ ધ જ્યુસ એટલે એનો રસ, ઇન્ટુ અ ગ્લાસ એટલે ગ્લાસમાં તમે એનો રસ નીચોવો. હવે ત્યારબાદ શું કહે છે? ગ્લાસમાં રસ નીચોવી દીધો. ત્યારબાદ એડ
વોટર. એડ વોટર એટલે એમાં પાણી ઉમેરો. પછી એડ સમ સોલ્ટ. સમ એટલે થોડું, એડ એટલે ઉમેરો, સોલ્ટ એટલે મીઠું, થોડું મીઠું ઉમેરો. ત્યારબાદ put 2 spoons of sugar, 2 ચમચી. put એટલે મૂકો, 2 ચમચી, સ્પૂન એટલે ચમચી, સુગર એટલે ખાંડ, 2 ચમચી ખાંડ નાખો. ત્યારબાદ મિક્સ ઇટ વેલ અને તેને હલાવી દો. યોર લેમન જ્યુસ ઇઝ રેડી. કે છે તમારો લીંબુનો શરબત તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો મેં આ જે રીતે લખ્યું છે એ પ્રમાણે તમારે એ પાઠ્યપુસ્તકમાં નીચે જગ્યા આપી હશે એમાં યોગ્ય ક્રમમાં આવી રીતે ગોઠવીને લખવાનું. ત્યારબાદ તમને એક ફૂલના કુંડામાં હવે એક્ટિવિટી 4 આપી છે. એમાં ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ લખેલા હશે. કુંડું હશે, ફૂલનું કુંડું આવે નીચે, એમાં તમને અલગ અલગ વ્યવસાયકારના નામ લખ્યા હશે. એ વ્યવસાયકારના જે નામ લખ્યા હોય એ ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ એટલે ફૂલોની અંદર તમને વ્યવસાયનું વર્ણન કરેલું હશે. એ ફૂલના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારના નામ આપણે લખવાના છે. કુંડામાં તમને વ્યવસાયકારના નામ અલગ અલગ આપ્યા છે. કયા છે? અ ટીચર એટલે શિક્ષક, અ ડોક્ટર એટલે ડોક્ટર, એન આર્ટિસ્ટ એટલે કલાકાર, અ નર્સ, પછી અ પોસ્ટમેન એટલે ટપાલી. એ રીતે તમને કુંડામાં નામ આપ્યા હશે. હવે ફૂલોની અંદર એ વ્યવસાયનું વર્ણન કરેલું હશે. સૌપ્રથમ શું આપ્યું છે કે અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર. કોણ ચિત્ર દોરે છે? એન આર્ટિસ્ટ એટલે કલાકાર. A person who helps the doctor. ડોક્ટરની મદદ કોણ કરે છે? A nurse. ત્યારબાદ છે a person who delivers letter. પત્રો કોણ પહોંચાડે છે? postman. A postman એટલે ટપાલી. A person who teaches children. બાળકોને કોણ ભણાવે છે? A teacher. A person who helps sick people. માંદા લોકોને કોણ? માનસિક એટલે માંદા, પીપલ એટલે લોકો, હેલ્પ એટલે મદદ, માંદા લોકોની કોણ મદદ કરે છે? અ ડોક્ટર. વિદ્યાર્થી મિત્રો આજે આપણે રિવિઝન 1 માં બંધ બેસતા ન હોય, શબ્દ ફરતી ગોળ, લીંબુનો શરબત કેતા બના એને યોગ્ય ક્રમમાં ગોઠવ્યું છે. ત્યારબાદ આપણે ખાલી જગ્યાઓ અને કુંડાના વ્યવસાયકારોના નામ આપ્યા હતા એ પ્રમાણે આપણે છોડમાં જે ફૂલોની અંદર વ્યવસાયનું વર્ણન કર્યું એ તમને હોમવર્કમાં PDF મોકલવામાં આવશે. અસ્તુ.